મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। ગુજરાતમાં ભાવનગર શહેરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું કોડિયાદ ગામમાં મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે। આ મંદિરના જે દર્શન માટે જાય છે તેને ઈશ્વરનો અદ્ભુત ચમત્કાર થાય છે। આ મહાદેવનું મંદિર દરિયાની અંદર સ્થાપિત થયેલું છે। તેના દર્શન કરવા માટે ભક્તોએ લગભગ 1 થી 1.5 કિલોમીટર અંદર ચાલવું પડે છે। આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ વખતે કૌરવોનો વૃદ્ધ અને વિજય મેળવ્યા બાદ જ્યારે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી ત્યારે ભગવાને તેમને કાળા કલરની ધજા આપી અને કહ્યું, જાઓ સમુદ્રના કિનારે ભ્રમણ કરો, અને કહ્યું જે જગ્યાએ આ ધજા સફેદ થાય ત્યાં આગળ તમે મહાદેવની તપસ્યા કરો। તે ઉપરાંત તમે આ કલંકમાંથી દૂર થશો। તમને જાણીને આશ્ચર્ય થશે, આ ચમત્કાર અહીંયા કોડિયાદ ગામમાં થયો હતો। પાંડવોની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમની સમક્ષ 5 શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા। ત્યારથી આ મંદિરને નિષ્કલન મહાદેવના નામથી ઓળખવામાં આવે છે। દિવસના 24 કલાકમાં 12 કલાક મંદિર બહાર રહે છે, 12 કલાક મંદિર પાણીના અંદર રહે છે। જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે આ મંદિર સમુદ્રમાં વિસર્જિત રહે છે અને ભક્તોના દર્શન માટે મંદિર સમુદ્રમાંથી બહાર આવે છે। આ મંદિરમાં એવી માન્યતા છે, અહીંયા શ્રદ્ધાળુઓ દર અમાસના દિવસ નિષ્કલન મહાદેવના શિવલિંગનું અભિષેક કરવા અને આ પવિત્ર સમુદ્રમાં સ્નાન કરવા ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે, જેથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અમાસના દિવસે આવે છે। જો તમારે આ ચમત્કારી મંદિરનો અનુભવ કરવો હોય તો આ મંદિર નિષ્કલન મહાદેવના મંદિરે તમે જરૂરથી આવજો। તો મિત્રો, મળીએ આપણે એક નવા વિડીયોમાં। તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો।